એક સમય એક મહાન બીવર હતો. સૌથી ભવ્ય કોણ બનાવી શકે? ટેપેસ્ટ્રીઝ. તેમના ચિત્રપટ એટલા સુંદર હતા કે લોકોએ કહ્યું કે તેઓ જીવંત છે. ફૂલો ખીલ્યા, પક્ષીઓએ ગાયું, નદીઓ વહે છે. બધું જ વસ્ત્રોની અંદર. હા, અને એક યુવાન એપ્રેન્ટિસ તેમની પાસે આવ્યા અને કહ્યું, ગુરુદેવ, કેવી રીતે? શું તમે આવું જીવન નિર્માણ કરો છો? વણકર હસ્યા અને તેમને એક જ દોરો આપ્યો. પ્રથમ આ દોરને સમજો. તેમણે કહ્યું, બધું જ આ. ફૂલો, પક્ષીઓ, નદી, પર્વત. આ એ જ ભયથી બનેલું છે. ભય એક છે, પરંતુ તે અનેક બની જાય છે. પૂંછડીએ ધમકી તરફ જોયું. પરંતુ એક દોરો આટલા બધા કેવી રીતે બને છે? વસ્તુઓ. વણકર દોરો લઈને વીણવા લાગ્યો. નજીકથી જુઓ, તેમણે કહ્યું. થ્રેડ ઉપર અને નીચે જાય છે. તે દિશા બદલી નાખે છે. તે ચક્રો બનાવે છે. તે કડક થાય છે. તે ઢીલું પડે છે. એ જ દોરો આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ બની જાય છે, કારણ કે એમાં ભાત, રચનાઓ, ગૂંથણ છે. દોરો એક છે. તે ક્યારે થ્રેડ બનવાનું બંધ કરતું નથી. તે મંદ પડતું નથી. જ્યારે તે ફૂલ બને છે, ત્યારે તે ઘટતું નથી. જ્યારે તે પક્ષી બને છે, ત્યારે દોરો સંપૂર્ણપણે દોરો જ રહે છે. ટેપેસ્ટ્રીના દરેક ભાગમાં પણ દોરો બની જાય છે. અનેક સ્વરૂપો. ફૂલો, પક્ષીઓ, પર્વતો, નદીઓ. કેવી રીતે? તે માળખાને વાંચીને. નમૂનાઓ, વ્યવસ્થા. આ બરાબર. કેવી રીતે? ચેતના. વર્ણાશિવ, બ્રહ્માંડ બની જાય છે. વરાણા એટલે શુદ્ધ અવાજ. કાચો દોરો છે. શુદ્ધ ચેતન. મંત્ર એ વણાટની પેટર્ન છે, રચના જે સ્વરૂપ આપે છે. પિતા. આ પેટર્નનો અર્થ છે, વણાટ શું દર્શાવે છે.